શિવ મહાપુરાણની અંદર 5 પ્રકારના યજ્ઞોની વાત કરવામાં આવી છે. આ 5 પ્રકારના યજ્ઞો એવા છે કે જે મહાયજ્ઞ તરીકે ઓળખાય છે. એમાં સૌથી પહેલો યજ્ઞ છે અગ્નિ યજ્ઞ, બીજા નંબરનો છે દેવ યજ્ઞ, ત્રીજો છે બ્રહ્મ યજ્ઞ, અને ચોથું ગુરુ પૂજન, અને પાંચમું બ્રહ્મ તૃપ્તિ. આ 5 પ્રકારના યજ્ઞો શિવ મહાપુરાણની અંદર બતાવવામાં આવ્યા છે. એમાં અગ્નિ યજ્ઞ એને કહેવાય કે જેમાં દ્રવ્ય હોમવામાં આવે. બ્રહ્મચારી લોકો છે તેઓ સમિધ થકી, સમિધ એટલે લાકડાના ટુકડાઓ, જેમ કે ખીજડો, આંકડો, પલાશ, પલાશ એટલે કેસુડો વગેરે, એના જે લાકડાઓ હોમીને યજ્ઞ કરવામાં આવે છે એને સમિધ થકી યજ્ઞ કર્યો કહેવાય. અને એવો યજ્ઞ અગ્નિના કુંડમાં હોમવામાં આવે છે. આ બ્રહ્મચારીઓ કરે છે. પછી જે ગૃહસ્થીઓ છે તે પોતાના નાનકડા ઘરમાં કાયમ અગ્નિ રાખે છે. એને પણ અગ્નિ યજ્ઞ કહેવામાં આવે છે. અને વાનપ્રસ્થો છે જે સામાન્ય રીતે 50 વર્ષની વય પછી ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્ત થઈને વનમાં કે એકાંતમાં ઈશ્વર ભક્તિ માટે અને સંન્યાસની તૈયારી કરવા માટેનો સમય જે હોય છે ત્યારે એ પોતાને આત્માનો અગ્નિમાં આરોપ કરે છે. એવી રીતે બ્રહ્મચારીઓ, ગૃહસ્થીઓ અને વનપ્રસ્થો આ ત્રણેય આ રીતે જે યજ્ઞ કરે છે તેને અગ્નિ યજ્ઞ કહેવામાં આવે છે. ત્યાર પછી છે દેવ યજ્ઞ, જે દર્શ એટલે કે પૂર્ણમાસ તરીકે ઓળખાય છે. અમાસના દિવસે પૂર્ણમાસનો એક ભાગ જ ગણો. પૂર્ણમાસ એટલે પૂનમનો દિવસ. સંપત્તિક 6 આહુતિઓ અને દેવને પ્રસન્ન કરવા માટે જે યજ્ઞ થાય છે તેને બ્રહ્મ યજ્ઞ કહેવામાં આવે છે. બ્રહ્મ યજ્ઞ એટલે વેદોનો અભ્યાસ કરવો, તે નિત્ય કર્મ કર્યા પછી એ વસ્તુ થાય છે. નિત્ય જીવન જરૂરી બધા જ કામો પૂર્ણ કર્યા પછી બ્રહ્મ યજ્ઞ થાય છે કે જેમાં વેદોનો અભ્યાસ કરવામાં આવે છે. ત્યાર પછી ચોથા નંબરે છે ગુરુ પૂજન. ગુરુ પૂજન માટે મહાદેવે વારની કલ્પના કરી છે, જેમાં આપણે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આ વાર પ્રમાણે કેવા કેવા યજ્ઞ કરી શકાય એની કલ્પના શિવ મહાપુરાણની અંદર શિવજીએ કરેલી છે. આ બધી વાત શૌનક વગેરે ઋષિ મુનિઓને સૂતજી સંભળાવે છે કે સૂતજીએ તેમના ગુરુ પાસેથી સાંભળેલી આ પરંપરાગત આવેલી વાત છે. રવિવારે આરોગ્ય માટે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. સોમવારે સંપત્તિ માટે શિવજીની પૂજા કરવામાં આવે છે. મંગળવારે રોગ માટે હનુમાનજી અથવા તો ગણપતિનું ગુરુ પૂજન થાય છે. બુધવારે શાંતિ માટે ગણપતિ અથવા તો વિષ્ણુનું ગુરુ પૂજન થાય છે. ગુરુવારે પુષ્ટિ મેળવવા માટે વિષ્ણુનું ગુરુ તરીકે પૂજન થાય છે. શુક્રવારે આયુષ્ય પ્રાપ્ત કરવા માટે માતાજીનું ગુરુ પૂજન થાય છે. અને શનિવારે ભોગ માટે શ્રી હનુમાનજી દાદાનું
નિત્ય સ્મરણ કે પૂજન થાય છે. તો આને ગુરુ પૂજન કહેવામાં આવે છે. અને 5મા નંબરે છે બ્રહ્મ તૃપ્તિ, એટલે કે આ તમામ પ્રકારના યજ્ઞો પૂર્ણ કરી લીધા પછી ત્યાં ઉપસ્થિત યજ્ઞ કરાવનાર જે બ્રહ્મ વિદ્યાના જાણનાર છે તેવા બ્રાહ્મણોને જમવા માટે આપવામાં આવે છે. એટલે કે બ્રાહ્મણોને જમાડવામાં આવે છે અને બ્રહ્મ તૃપ્તિ કહેવાય છે. જીવનમાં જો આ 5 પ્રકારના યજ્ઞો સિદ્ધ કર્યા હોય ને તો એક પણ ડગલું જીવનમાં એવું નથી આવવાનું કે જે ડગલે તમને મુસીબત આવી પહોંચી હોય. અગ્નિ યજ્ઞ, બ્રહ્મ યજ્ઞ, ગુરુ પૂજન અને બ્રહ્મ તૃપ્તિ, આ 5 વસ્તુ તમે જીવનમાં કરો ને દેવ યજ્ઞ, તો જિંદગીમાં ક્યારેય તકલીફ ના આવે. અને કદાચ ઇનકેસ કર્મને અનુસંધાને તમારે ભોગવવાનું થતું હોય તો એમાં પણ મહાદેવ છે ને પૂરેપૂરી રાહત આપે. મહાદેવ કોઈ એકનો દેવ નથી, દેવનો દેવ નથી, દાનવનો દેવ નથી, માત્ર બધા જ નો દેવ છે. દેવ હોય, દાનવ હોય, પ્રકૃતિ હોય, સૃષ્ટિ હોય, જગતના અણુએ અણુનો દેવ છે મહાદેવ. એમનું સ્મરણ કરવાથી તકલીફ ભલા શા માટે આવે? જીવનમાં એક ડગલું પણ મુશ્કેલી ભર્યું ફરવા ન દે મહાદેવ, પણ એમને યાદ કરવા માટે આટલી વસ્તુ કરવી આવશ્યક છે. એ જો થઈ જાય ને આપણાથી તો મહાદેવ ચોક્કસ આપણા ઉપર રીઝી જાય. એના સ્વભાવ પ્રમાણે ભોળા અતિશય છે, પરંતુ એ ભોળપણનો લાભ લઈને મોજ આવે તેમ આપણે જીવનના માર્ગે ચાલવાનું હોતું નથી. જો સત્ય માર્ગે ચાલીએ, નીતિપૂર્વક ચાલીએ, કોઈનું ભલું હંમેશા કરતા રહીએ, કોઈનું અનીતિનું ખાઈએ નહીં, આટલું જો થઈ જાય ને તો મહાદેવ આપણને દરેક સંકટોમાંથી મુક્ત કરાવે છે.